જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો તમે બધા? તમને બધાને હર હર મહાદેવ. મિત્રો, આજના ખાસ અને ઇન્ફોર્મેટિવ વિડીયોમાં હું તમને સોમનાથ મહાદેવ દર્શન અને સોમનાથ યાત્રાની બધી જ જાણકારી આપીશ. જો તમે પણ મહાદેવના દર્શન કરવા સોમનાથ આવવાનો પ્લાન કરતા હો તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયો તમારી ઘણી બધી હેલ્પ કરશે. આ વિડીયોમાં આપણે જાણીશું તમે અહીંયા કઈ રીતે પહોંચી શકો છો, રાત્રિ રોકાણ માટે હોટલ કે ધર્મશાળા કઈ જગ્યાએ લેવી જોઈએ, દર્શન કયા સમયે કરવા, તમે સોમનાથમાં કઈ કઈ જગ્યાએ ફરી શકો છો, સારું જમવા માટેની વ્યવસ્થા કઈ જગ્યાએ છે, અને વિડીયોમાં છેલ્લે જાણીશું કે આ યાત્રામાં તમારે કેટલો ખર્ચ થઈ શકે છે. તો મિત્રો, સોમનાથ યાત્રા અને દર્શનની A to Z જાણકારી માટે વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. તો ચાલો મિત્રો, મહાદેવનું નામ લઈને આજની પવિત્ર યાત્રા ચાલુ કરીએ. મિત્રો, કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. મિત્રો, આ વિશ્વ પ્રસિદ્ધ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી સૌથી પહેલું જ્યોતિર્લિંગ છે, જે ગુજરાતના સૌરાષ્ટ્રમાં અરબ સાગરના કિનારે આવેલું છે. શાસ્ત્ર અનુસાર આ શિવલિંગ ચંદ્રદેવે સ્થાપિત કર્યું હતું અને સાથે જ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનું અવસાન પણ થયું હતું. એટલા માટે આ સ્થળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન કરોડો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. તો ચાલો મિત્રો, હવે વિડીયોમાં આગળ વધીએ અને તમને જણાવું કે તમે અહીંયા કઈ રીતે પહોંચી શકો છો. મિત્રો, અહીં પહોંચવા માટે સૌથી પાસેનું રેલવે સ્ટેશન છે વેરાવળ, અથવા તમે રાજકોટ યા અમદાવાદથી ટ્રેન કે બસ દ્વારા વેરાવળ પહોંચી શકો છો. અને વેરાવળથી સોમનાથની દૂરી 7 કિલોમીટર જેટલી છે, જ્યાં તમને સ્ટેશનની બહારથી 30 કે 40 રૂપિયામાં રિક્ષા યા બસ દ્વારા તમે સોમનાથ મંદિર પાસે પહોંચી શકો છો. જો તમે ફ્લાઇટથી આવવા માંગો છો તો નજીકનું એરપોર્ટ રાજકોટ છે. રાજકોટથી સોમનાથનું અંતર લગભગ 200 કિલોમીટર જેટલું છે. તો ચાલો મિત્રો, બહુ મસ્ત સફર પૂર્ણ કરી આપણે પહોંચી ગયા છીએ હવે સોમનાથ. તો હવે તમને જણાવીશ કે સોમનાથમાં રહેવા માટે સૌથી સસ્તી અને સારી હોટલ કે ધર્મશાળા કઈ જગ્યાએ લઈ શકો છો. મિત્રો, મંદિરની આસપાસ તમને બહુ બધી હોટલ અને ધર્મશાળા મળી જશે. અહીંયા હોટલ કે ધર્મશાળાનું ભાડું 500 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને 1000 થી 1500 રૂપિયામાં તમને બહુ સારી AC રૂમ મળી જશે. અને મંદિરથી માત્ર 100 મીટર જ બાજુમાં યાત્રી નિવાસ પણ બનાવેલા છે. તમે લીલાવતી ભવન, મહેશ્વરી ભવન, બીજા ઘણા બધા ભવન છે જ્યાં તમે રોકાઈ શકો છો. હું જ્યાં રોકાણો એ છે લીલાવતી ભવન. આ સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ બનાવવામાં આવેલું છે. અહીં સિંગલ વ્યક્તિ માટે ફક્ત 90 રૂપિયા ચાર્જ છે નોન AC ડોરમેટરીમાં, અને AC ડોરમેટરીનો ચાર્જ છે 200 રૂપિયા, જેમાં એક હોલમાં 20 બેડ આવે છે, જેમાં ટોયલેટ, બાથરૂમ, નહાવા માટે ગરમ પાણી અને તમારો કિંમતી સામાન મૂકવા માટે લોકર પણ મળી જશે. દોસ્તો, સોમનાથની આ સુવિધા મને સૌથી સસ્તી અને ખૂબ જ સારી લાગી. તો મિત્રો, એક સારો રૂમ લીધા પછી આપણે વાત કરીએ તમે દર્શન કરવા માટે કયા સમયે જઈ શકો છો. મિત્રો, વિડીયોમાં મૂર્તિ જોઈ રહ્યા છો, અહીંયાથી જ મંદિરનો પ્રવેશ દ્વાર છે. આ મૂર્તિ વીર હમીરજી ગોહિલની છે, જેને સોમનાથના રક્ષક પણ માનવામાં આવે છે. વીર હમીરજી ગોહિલે સોમનાથ મહાદેવની રક્ષા માટે વિદેશી આક્રમણખોર જફર ખાન સાથે યુદ્ધ લડ્યું હતું. તેઓ માત્ર 16 વર્ષની વયના હતા ત્યારે તેમણે પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું, જેથી મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે તેનું સ્ટેચ્યુ બનાવવામાં આવેલ છે. અહીં ગેટથી તમે પ્રવેશ કરી મંદિરના વિશાળ ભાગમાં પહોંચી જશો અને અહીંયા જ તમને લોકરની સુવિધા મળી જશે. મિત્રો, મુખ્ય મંદિરની અંદર મોબાઈલ, કેમેરા, ઘડિયાળ, બેગ કે અન્ય કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ લઈ જઈ શકતા નથી, અને અહીં બિલકુલ ફ્રીમાં તમારો સામાન જમા કરાવી શકો છો અને પછી લાઇનમાં ઊભા રહી મહાદેવના દિવ્ય દર્શન કરી શકો છો. મહાદેવ તમારી બધી જ મનોકામના પૂરી કરે. હર હર મહાદેવ. મિત્રો, આ ભવ્ય મંદિરનો ઇતિહાસ ખૂબ જ ગૌરવશાળી છે. શાસ્ત્રો અને પુરાણો અનુસાર ચંદ્રદેવે દક્ષરાજની 27 છોકરીઓ સાથે લગ્ન કર્યા હતા, પણ એ રોહિણીને સૌથી વધારે પ્રેમ કરતા હતા, જેથી બાકીની 26 પત્નીઓ ઉદાસ રહેતી હતી. જેથી તેની અન્ય 26 પત્નીઓએ આ વાત તેના પિતા દક્ષજીને કરી. દક્ષરાજના સમજાવ્યા બાદ પણ ચંદ્રએ વડીલની આજ્ઞા ના માની. આથી દક્ષરાજ ક્રોધિત થઈને ચંદ્ર તારો ક્ષય જાય એવો શ્રાપ આપ્યો. ત્યારે ચંદ્રદેવે શ્રાપથી મુક્ત થવા માટે અહીંયા શિવલિંગ બનાવ્યું અને હજારો વર્ષ સુધી તપસ્યા કરી ને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. આ રીતે ચંદ્રદેવ શ્રાપથી મુક્ત થયા, જેથી આને સોમનાથ મહાદેવ કહેવાય છે. મિત્રો, આ મંદિર ઉપર વિદેશી આક્રમણકારીઓએ ઘણીવાર લૂંટ કરી અને ઘણીવાર તોડવામાં પણ આવ્યું.
પરંતુ જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો ત્યારે તેને ફરીથી બાંધવામાં આવ્યું. મિત્રો, આ જે ભવ્ય મંદિર જોઈ રહ્યા છો તેનું નિર્માણ મહાન નેતા અને ભારતના લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. મિત્રો, મંદિરની ઘણી બધી વિશેષતા પણ છે. મંદિરના દક્ષિણ ભાગ પર સ્તંભ બનાવેલા છે જેને બાણ સ્તંભ પણ કહેવાય છે, જેમાં સંસ્કૃતમાં લખ્યું છે, સોમનાથ મંદિરથી દક્ષિણ ધ્રુવ સુધી ખાલી દરિયો જ છે, વચ્ચે કોઈ પણ ભૂભાગ પડતો નથી. મિત્રો, મંદિરથી તમે વિશાળ દરિયાનો ખૂબ જ સુંદર નજારો નિહાળી શકો છો. મિત્રો, રાત્રિના સમયે લાઇટિંગથી મંદિરની સુંદરતા વધારે સારી દેખાય છે. તો સોમનાથ મંદિરમાં દર્શન કર્યા પછી હવે આપણે બહાર આવી ગયા છીએ અને મિત્રો, મંદિરની બાજુમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ ભોજનાલય આવેલું છે. અહીંયા બપોરે અને સાંજે નિઃશુલ્ક ભોજન મળે છે. તો તમે અહીંયા ટોકન લઈને સ્વાદિષ્ટ ભોજન કરી શકો છો, અથવા લીલાવતી ભવનમાં ફક્ત 90 રૂપિયામાં તમે ઘર જેવું જ ગુજરાતી સ્વાદિષ્ટ ભોજન કરી શકો છો. તો ચાલો મિત્રો, હવે વાત કરીએ તમે કયા સ્થળે દર્શન કરવા અને ફરવા જઈ શકો છો. મિત્રો, અહીં આજુબાજુમાં ઘણા સ્થળો 5 થી 7 કિલોમીટરના અંતરે જ આવેલા છે, જ્યાં તમને ફરવા માટે રિક્ષા દ્વારા 400 થી 500 રૂપિયામાં આજુબાજુના ઘણા સ્થળો ફેરવી દેશે અને તમે બસ દ્વારા પણ જઈ શકો છો. તો ચાલો મિત્રો, સૌથી પહેલા આપણે જઈ રહ્યા છીએ ભાલકા તીર્થ, જે સોમનાથ મંદિરથી ફક્ત 5 કિલોમીટરના અંતરે આવેલું છે. શ્રી કૃષ્ણ ભગવાનનું સુંદર અને ભવ્ય મંદિર છે. તમે મંદિરમાં પ્રવેશ કરી અને દર્શન કરી શકો છો. મિત્રો, એવી માન્યતા છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પીપળાના ઝાડ નીચે પગ ઉપર પગ રાખીને આરામ કરી રહ્યા હતા, ત્યારે જરા નામના પારધીએ ભૂલથી તેમને મૃગ સમજીને બાણ માર્યું હતું. એ બાણ ભગવાન શ્રી કૃષ્ણના ડાબા પગના અંગૂઠામાં વાગ્યું. જ્યારે જરા નામના પારધીએ પાસે આવીને જોયું તો મૃગ નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણ હતા. પછી તે ગભરાઈને ભગવાન શ્રી કૃષ્ણની માફી માંગવા લાગ્યો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને આશ્વાસન આપ્યું અને કહ્યું, જે કાંઈ પણ થયું છે તે મારી ઈચ્છાથી જ થયું છે. આવું કહીને પારધીને માફ કરી દીધો અને સ્વર્ગવાસ ચાલ્યા ગયા. અહીંયા જરા નામના પારધીએ ભગવાન શ્રી કૃષ્ણને ભૂલથી બાણ મારેલું, એટલા માટે આ સ્થાનને ભાલકા તીર્થ અથવા તો બાણ તીર્થ પણ કહેવામાં આવે છે. તો આ સ્થળના દર્શન કરીને આપણે પહોંચી ગયા છીએ ત્રિવેણી મહાસંગમ, જે સોમનાથ મંદિરથી ફક્ત 1 કિલોમીટરના અંતરે આવેલું છે. મિત્રો, અહીંયા હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે અને પછી દરિયામાં મળી જાય છે. એવું માનવામાં આવે છે અહીંયા સ્નાન કરવાથી બધા જ પાપ દૂર થાય છે. મિત્રો, તમે અહીંયા બેસીને થોડીક શાંતિ અને અદ્ભુત આનંદ પણ લઈ શકો છો. મિત્રો, ત્રિવેણી મહાસંગમ ગેટની સામે જ શ્રી કામનાથ મહાદેવ મંદિર અને શારદા મંદિર પણ આવેલું છે અને અહીંથી થોડી જ દૂર સૂર્ય મંદિર અને હિંગળાજ માતાજીનું મંદિર પણ છે. મિત્રો, હવે આપણે અહીંયાથી જઈ રહ્યા છીએ સોમનાથ બીચ સમુદ્ર દર્શન માટે, જ્યાં તમે સોમનાથ મંદિરની બાજુમાંથી જ જઈ શકો છો. અહીંયાથી 5 રૂપિયાની એન્ટ્રી ટિકિટ લેવી પડશે અને તમે મિત્રો સાયકલિંગ કરવા માંગો છો તો તેનો ચાર્જ છે 20 રૂપિયા, જે 1 કલાક માટે રહેશે. અને મિત્રો, બીચ તરફ જતા રસ્તામાં હનુમાન દાદાની વિશાળ મૂર્તિ બનાવેલી છે. મિત્રો, બહુ જ સુંદર મજાનો બીચ છે. અહીંયા તમે હોર્સ રાઇડિંગ અને કેમલ રાઇડિંગનો અદ્ભુત આનંદ પણ લઈ શકો છો અને દરિયામાં સ્નાન પણ કરી શકો છો, અથવા તો તમારી યાદો માટે મસ્ત સુંદર મજાના ફોટા પણ ખેંચી શકો છો. મિત્રો, દરિયા કિનારાના આનંદ લીધા પછી સમુદ્રના કિનારે બનાવેલા રોડ પર તમે સાયકલિંગ અથવા ચાલીને સોમનાથ મંદિરની પાસે પણ જઈ શકો છો. અહીંયા તમારી યાત્રાની યાદો માટે સોમનાથ મંદિર સાથે મસ્ત ફોટા પણ ખેંચી શકો છો. અહીંથી સોમનાથ મંદિરનો નજારો ખૂબ જ સુંદર મજાનો દેખાય છે. મિત્રો, બહુ જ મસ્ત જગ્યા છે. તમને અહીંયા ફરીને બહુ જ આનંદ થશે. તો ચાલો હવે આપણે વાત કરીએ સોમનાથ આવવાનો બેસ્ટ સમય કયો રહે છે. મિત્રો, સોમનાથ ફરવા માટે સૌથી સારો સમય છે નવેમ્બરથી એપ્રિલ, અને શ્રાવણ મહિનામાં પણ અહીંયા ખૂબ જ ભીડ હોય છે. મિત્રો, વાત કરીએ તમારે અહીંયા કેટલા દિવસનો પ્લાન બનાવવો જોઈએ. જો મિત્રો તમે સવારે વહેલા આવી જશો તો આખા દિવસમાં તમે ઘણા સ્થળોએ ફરી લેશો અથવા તો દર્શન કરી લેશો અને સાંજે તમે ઘરે રિટર્ન જઈ શકો છો, અથવા તો અહીં 2 દિવસ અને 1 રાત્રિનો પ્લાન પણ કરી શકો છો, જેથી તમે સરળતાથી અને આરામથી બધી જગ્યાએ ફરી શકો. તો મિત્રો, હવે આપણે વાત કરીએ સૌથી જરૂરી પ્રશ્ન કે અહીંયા સોમનાથ યાત્રા માટે ટોટલ કેટલો ખર્ચો થાય છે. જો મિત્રો તમે 2 લોકો છો અને 2 દિવસ અને 1 રાતનો પ્લાન બનાવો છો તો લગભગ 2000 થી 2500 આસપાસ ટોટલ ખર્ચો આવી શકે છે, અથવા તો તમારા ઉપર ડિપેન્ડ છે તમે કઈ જગ્યાએ રોકાવ છો અને કઈ જગ્યાએ ભોજન લ્યો છો. મિત્રો, સૌથી સારી જગ્યા લીલાવતી ભવન છે, જ્યાં તમે ખૂબ જ ઓછા ખર્ચે રાત્રિ રોકાણ અને ભોજન લઈ શકો છો.
મિત્રો, આ વિડીયોમાં મેં તમને સોમનાથ યાત્રાને લગતી બધી જ નાની મોટી તમામ પ્રકારની જાણકારી બહુ જ સરળ રીતે આપવાની કોશિશ કરી છે. છતાં પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે વિડીયોમાં કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. દોસ્તો, તમને આ મારો વિડીયો કેવો લાગ્યો અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમને વિડીયોની જાણકારી સારી લાગી હોય તો તમારી એક લાઇકથી મને જરૂર સપોર્ટ કરજો. અને સાથે જ તમારા બધા જ મિત્રો અને સંબંધીઓમાં વિડીયોને જરૂરથી શેર કરજો. અને હજી તમે આપણી ફેમિલી વ્લોગ વિથ સ્કાય ચેનલમાં નથી જોડાણા તો પ્લીઝ આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને સાથે જ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી જ્યારે પણ વિડીયો નવો મૂકું ત્યારે સૌથી પહેલા નોટિફિકેશન તમને મળી જાય. ચાલો મિત્રો, હવે મળીએ પાછા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ. તમારી યાત્રા સફળ, શુભ અને મંગલમય રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.